પ્રાંતિજમાં શ્રી દશામાતા મંદિરના ચોકમાં તારીખ 26મી જુલાઈના રોજ પછાત વર્ગોને પગભર કરવાના હેતુસર ગુજરાત સરકાર શ્રી તરફથી વિવિધ કીટો અર્પણ કરવામાં આવી હતી। પ્રાંતિજમાં વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા આયોજિત ટૂલ કિટ્સ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જયસિંહજી ચૌહાણ તથા નિયામક કેજી વણજારા ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ઉષાબેન બ્રહ્મભટ્ટ, કારોબારી અધ્યક્ષ સોનલબેન મોદી તેમજ નગરપાલિકાના સદસ્યો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। રામદેવનગર શાળાની બાલિકાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું। મંચસ્થ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। નિયામક શ્રી વણજારાને પાલિકા સદસ્યોએ ફૂલોના હારથી સન્માન્યા હતા। આ તબક્કે મંત્રી જયસિંહજી ચૌહાણે સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત લોકોની ચિંતા છે। તેવા લોકો પગભર બને અને સ્વમાનભેર જીવી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી શાકભાજીની લારી, કડિયાકામની કિટ્સ ઉપરાંત વિવિધ રોજગારલક્ષી સાધનોનું 131 ગરીબ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। મંત્રી જયસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં પછાત વર્ગના કલ્યાણ અર્થે મર્યાદિત બજેટ ફાળવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારનું શાસન ચાલે છે ત્યારે સરકારે પછાત વર્ગના લોકોને મકાન, બાળકોને શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ મળે તે માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે। વિકસતી જાતિ કલ્યાણ વિભાગના સચિવ કેજી વણજારાએ તેમની આગવી શૈલીમાં ઉદ્બોધન કરીને ઉપસ્થિત જનમેદનીને પ્રભાવિત કરી દીધા હતા। પૂર્વ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટે પ્રાંતિજ નગર વતીથી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ તબક્કે ભાજપથી અળગા થયેલા નગરપાલિકાના પૂર્વ સદસ્યો દીપક ભટ્ટ, જગદીશ કિમતાણી તથા દિનેશ પટેલ વગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ રાજેશ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ જિગ્નેશ પંડ્યા, ઉપપ્રમુખ દિલીપ રાવળ, કનુભાઈ પ્રજાપતિ, તોરાજી વણજારા વગેરેઓ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા। પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।